જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. રોગોની માતા એટલે શરદ ઋતુ. તો શરદ ઋતુની શરૂઆત ભાદરવા મહિનાથી જ થાય છે. આજે આપણે ભાદરવામાં થતા પિત્તને અટકાવવા માટે આપણા ઋષિ મુનિઓ કહેતા કે ભાદરવા મહિનામાં ટોપરાનું સેવન કરવાથી આરોગ્યમાં સુગંધ ભળે છે. ભાદરવા મહિનામાં ટોપરાની કોઈને કોઈ વાનગી બનાવીને જરૂર ખાવી જોઈએ. ટોપરું એક એવી વસ્તુ છે જે સ્વભાવે ઠંડુ છે. તમામ પ્રકારના તેલમાં આ એક તેલ ખૂબ જ ઠંડક આપે તેવું છે. ટોપરું સાથે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચલો મારી સાથે શરદ ઋતુમાં પિત્તના પ્રકોપથી આપણે અને આપણા પરિવારને બચાવવા માટે આપણે બનાવીશું ટોપરામાંથી બનતી એક સરસ મજાની વાનગી, તે છે ટોપરા પાક. સૌથી પહેલા ચાસણીની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી ટોપરા પાક બનાવવા માટે પહેલા તો આપણે પરફેક્ટ માપ લઈ લઈએ. તો તેના માટે બાઉલમાં 2 કપ સૂકેલા ટોપરાનું ઝીણું છીણ લઈશું. હવે એક પેનમાં 2 ચમચી ઘી એડ કરીશું, જેથી કરીને મિશ્રણ આપણું ચોટે નહીં. જે કપથી ટોપરાનું છીણ લીધું છે તે જ કપના માપથી 1.5 કપ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. જેને એકદમ સહેલું માપ 2 કપ ટોપરાના છીણની સામે 1.5 કપ દૂધ, ફૂલ ફેટ જ દૂધ લેવાનું, એટલે આપણો ટોપરા પાક મલાઈદાર બને. દૂધમાં એક ઉભરો આવે એટલે તેમાં આપણે ટોપરાનું છીણ લીધું હતું તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો ટોપરાના છીણે બધું જ દૂધ તરત જ એબ્ઝોર્બ કરી લીધું છે. હજુ આપણે 1/2 કપ દૂધ એડ કરીશું. આપણે જેટલું છીણ લીધું તેટલું જ આપણે દૂધ લીધું છે. 2 કપ છીણની સામે 2 કપ દૂધ. ઘણીવાર ટોપરાનું છીણ વધારે ડ્રાય હોય તો વધારે દૂધ એબ્ઝોર્બ કરે છે અને થોડું મોઇશ્ચર વાળું હોય તો થોડું ઓછું દૂધ એબ્ઝોર્બ કરે છે. એટલે પહેલા થોડું ઓછું દૂધ એડ કરવાનું, ફરી જરૂર પડે તો એડ કરવાનું. ટોપરાના છીણને મેં આમ જ 1-2 મિનિટ દૂધમાં પકાવી લીધું છે. ટોપરાએ બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે. આ સ્ટેજ પર 1/2 કપ મિલ્ક પાવડરમાં આપણે 1 ચમચી ઘીને મિક્સ કરી લઈએ અને પછી તે મિલ્ક પાવડરને ટોપરાના છીણમાં એડ કરવાથી તેમાં લમ્સ નહીં બને. ઘી મિલ્ક પાવડરમાં સારી રીતના મિક્સ થઈ જાય પછી મિલ્ક પાવડરને મિશ્રણમાં એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. મિલ્ક પાવડરથી આપણો ટોપરા પાક એકદમ સરસ માવાદાર બનશે. મિલ્ક પાવડર એડ કરીને મેં 1 મિનિટ પકાવ્યું છે. હવે તેમાં 1/4 કપ ખાંડ એડ કરીશું. જે કપથી ટોપરાનું છીણ લીધું છે તે જ કપથી 1/4 કપ ખાંડ લેવાની. હવે મેં કેસરને દૂધમાં પલાળીને રાખ્યું હતું તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે. ધીરે ધીરે ખાંડ મેલ્ટ થશે તેમ તેમ મિશ્રણ ઢીલું થતું જશે. તમે જુઓ ખાંડનું બધું જ પાણી થઈ ગયું છે. આ સ્ટેજ પર તમારે યલો ફૂડ કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો. હું બને ત્યાં સુધી રેસીપીમાં ફૂડ કલરનો ઉપયોગ નથી કરતી. રેસીપીનો દેખાવ આપવા માટે શરીરને નુકસાન થાય તેવું ના કરવું. આપણે કેસર નાખ્યું છે એટલે યલો કલર તો આવશે જ, એટલે જ મેં થોડું વધારે કેસર નાખ્યું છે. જ્યાં સુધી આ પાણીનો ભાગ છે તે બધો જ બળી જાય અને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી પકાવીશું. 7 થી 8 મિનિટમાં તમે જુઓ આપણું મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે, પણ હજુ મિશ્રણ ટોપરા પાક માટે પરફેક્ટ નથી બન્યું. આમાં હજુ થોડો પાણીનો ભાગ છે, જે બબલ્સ થાય છે તે પાણી છે. તો પાણીનો ભાગ બિલકુલ બળી જાય ત્યાં સુધી પકાવી લઈએ. તો મેં ટોટલ 10 થી 11 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર પકાવ્યું છે અને મિશ્રણ ડ્રાય થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 2 ચમચી ઘી એડ કરીશું. ઘીથી શું થશે કે ટોપરા પાકમાં સરસ શાઇન આવશે અને ખાસ ભાદરવા મહિનામાં તેલની જગ્યાએ તમે ઘી ખાવ તો પિત્તથી તમે બચી શકો છો. ટોપરા પાકને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને સારી રીતના મિક્સ કરીશું અને હજુ આને 2 મિનિટ પકાવીશું.
2 મિનિટ પછી તમે જુઓ મિશ્રણ આપણું ડ્રાય થઈ ગયું છે અને સાઈન પણ સરસ આવી ગઈ છે. તો મિશ્રણને હાથમાં થોડું લઈને ચેક કરીએ અને બોલ્સ આ રીતના આસાનીથી વળી જાય તો સમજવું કે મિશ્રણ ટોપરા પાક બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. પછી આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. અને સ્પેચ્યુલાથી ફેલાવી દઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ટોપરા પાક બન્યો છે ને બાકી. હવે આ સ્ટેજ પર તમારે ડ્રાય ફ્રૂટથી સજાવવું હોય તો સજાવી શકો છો. હું તો પ્લેન જ રાખવાની છું, સિમ્પલ. હવે આ ટોપરા પાકને 2 કલાક ઠંડો થવા માટે છોડી દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જાય. 2 કલાક પછી જોઈએ તો ટોપરા પાક સારી રીતના સેટ થઈ ગયો છે. તો તેમાં કટ લગાવી દઈએ. કટ લગાવું ત્યારે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે ટોપરા પાક સરસ સ્મૂથ બન્યો છે. તમારે જેવડા પીસ રાખવા હોય તે પ્રમાણે તમે કટ કરી શકો છો. તો ભાદરવા મહિનામાં ખૂબ જ ગુણકારી, પિત્તને દૂર કરનારો અને ખૂબ જ સરળતાથી ઘરે તમે ફક્ત 10 થી 12 મિનિટમાં બનાવી શકો છો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. પહેલી વારમાં જ પરફેક્ટ જ બનશે અને ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.